ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજનો આપણો ઇંગ્લિશનો ટોપિક છે ગ્રામરમાં પ્રિપોઝિશન. પ્રિપોઝિશન એટલે નામયોગી કે શબ્દયોગી અવ્યય. હવે પહેલાં તો કોઈ પણ ઇંગ્લિશ વર્ડ હોય તો સૌથી પહેલાં તો એનો મિનિંગ જોઈ લેવાનું. તમને એમ થશે કે આવી સ્ક્રીન ઉપર કેમ મૂકેલું છે, એનું કારણ એ છે કે કોઈ પણ વર્ડ હોય તો તમારે જે નથી આવડતા, આમાં ઘણા બધા એવા ઇંગ્લિશ વર્ડ હશે તો એનું હું ગુજરાતી કરાવું છું, પણ છતાં જો યાદ ન રહે તો એની નોટ્સ તમે સાથે સાથે કરતા જજો. એટલે કે તમારે સાથે લખી લેવાનું થોડું ઘણું. એટલે કે પ્રેપોઝિશન એટલે નામયોગી કે શબ્દયોગી અવયવ. હવે પ્રેપોઝિશન તો ઘણા બધા છે, પણ આમાં અમુક આ ટાઈપના પણ પ્રેપોઝિશન છે. હવે આ પિક્ચરવાળું મેં ઇમેજ એટલા માટે લીધેલી છે કે આપણને સમજવા માટે બહુ ઇઝી રહે કે કયો પ્રેપોઝિશન હોય તો એનો શું ઉપયોગ થાય, એનું ગુજરાતી શું થાય, એટલા માટે. પહેલું પ્રેપોઝિશન છે ઓન. ઓન એટલે એનું ગુજરાતી થાય ઉપર. હવે આમાં એક ટેન્ટ જેવું છે અને એના ઉપર ડોગ છે. તો હવે ડોગ છે એ ટેન્ટને એક્ઝેક્ટ ઉપર જ બેઠેલું છે, તો ત્યારે શેનો ઉપયોગ થાય? ઓન. કે ડોગ બેઠું છે, ક્યાં બેઠું છે? તો કે ટેન્ટની ઉપર, ઓન ધી ટેન્ટ, તો ઓનનો ઉપયોગ થાય. પછી સેકન્ડ છે બિસાઇડ. બિસાઇડ એટલે તદુપરાંત. એટલે આ રીતે બધા જ પ્રેપોઝિશનના આજે હું તમને ગુજરાતી મિનિંગ કહું છું, બરાબર? એટલે કે તમારે સાથે નોટમાં લખતું જવાનું છે કે ઇંગ્લિશ અને સાથે ગુજરાતી. આ પિક્ચરવાળું એટલા માટે મેં લીધેલું છે, આની કરતાં હું નોટ્સ પણ લઈ શકું, પણ આ પિક્ચરવાળું એટલા માટે લીધું કે ઝડપથી તમને સમજાઈ જાય એટલા માટે. ત્યાર પછી છે અબોવ. અબોવ એટલે પણ શું થાય? ઉપર. હવે આમાં ડોગ છે એ કેવી રીતે છે? એક્ઝેક્ટ ટેન્ટને અડીને નથી, થોડોક ઊંચો છે, બરાબર? એટલે આ બધાના મિનિંગ એક જ થતા હોય. ગુજરાતી તો બધાનું ઉપર એવું જ થાય છે, પણ ક્યારેક કઈ રીતે તમારો ઉપયોગ કરવો ને એ તમને વધારે આ પિક્ચર જો તમે સમજશો તો વધારે આઈડિયા આવશે. ત્યાર પછી છે બિટવીન. બિટવીન એટલે ની વચ્ચે. બે ટેન્ટ આપેલી છે અને એની વચ્ચે ડોગ છે. એટલે કે કોઈ પણ બે વસ્તુ આપી હોય અને એની વચ્ચે જ્યારે હોય ને કોઈક ત્રીજું, ત્યારે બિટવીનનો ઉપયોગ થાય. ત્યાર પછી છે ઇન. ઇન એટલે અંદર અથવા તો માં. આ ટેન્ટની અંદર છે એ ડોગ બેઠેલું છે, એટલે ત્યાં શું યુઝ થાય? ઇન. પછી છે ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે સામે. ટેન્ટની એક્ઝેક્ટ સામે જ ડોગ બેઠેલું છે, એવું વાક્ય બનાવવું હોય ત્યારે આ ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ થાય. પછી છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે એનું ગુજરાતી શું થાય? પાછળ. ટેન્ટની પાછળ આ ડોગ છે, બરાબર? એટલે ત્યારે શેનો ઉપયોગ થાય? બિહાઇન્ડનો. પછી છે અંડર. અંડર એટલે નીચે. ટેન્ટની નીચે જ્યારે હોય કોઈ પણ વસ્તુ, આમાં ડોગ બતાવેલો છે તો ત્યારે નીચેની વસ્તુ આપણે જ્યારે જોવી હોય ત્યારે આપણે અંડરનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી છે નિયર. નિયર એટલે નજીક. ટેન્ટની એકદમ નજીક નથી, થોડોક દૂર એવો કૂતરો દેખાય છે, એટલે ત્યારે શેનો ઉપયોગ થાય? નિયરનો. અને એવી જ રીતે જો બિસાઇડ છે તો એમાંય ટેન્ટની આગળ જ બેઠેલો છે, બરાબર? એટલે કે આ બંનેમાં ડિફરન્સ છે. અમુકના મિનિંગ સરખા છે, ગુજરાતી અર્થ સરખો જ હોય, પણ એનો ઉપયોગ કેવી રીતે થાય? અલગ અલગ થતો હોય છે. નેક્સ્ટ, હવે મેં તમને આગળના પિક્ચરમાં અમુક મેઇન આપણે 7 થી 8 પ્રેપોઝિશન જોયા, પણ એ સિવાયના પણ ઘણા બધા બીજા પ્રેપોઝિશન છે. હવે આ પણ પિક્ચર વાઇઝ જ છે, એટલે કે તમે આ પિક્ચર જોશો તો તમને વધારે આઈડિયા આવે એટલા માટે. હવે ફર્સ્ટ આમાં શું આપ્યું છે? ઇન અને ઇનસાઇડ. બંનેનો ગુજરાતી મિનિંગ શું થાય? માં અથવા તો અંદર. પણ જો બોક્સ આપ્યું છે તો એની અંદર બોલ પડેલો છે, એક્ઝેક્ટ અંદર પડ્યો છે ત્યારે ઇન અથવા તો ઇનસાઇડનો ઉપયોગ થશે. પછી નેક્સ્ટ છે ઓન. તો ઓન એટલે કે બોલ છે તે બોક્સથી એક્ઝેક્ટ ઉપર પડેલો છે, એને અડીને છે, બરાબર? ઓનનો ઉપયોગ ક્યારે થાય? કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની ઉપર પડી હોય પણ એ અડીને હોય, એટલે કે હવામાં લટકતી ન હોય, ત્યારે ઓનનો ઉપયોગ થાય છે. પછી નેક્સ્ટ છે એટ. એટ એટલે તો તરફ અથવા તો સામે. બોક્સની સામે જ છે પેલું, અથવા તો એની તરફ છે, બરાબર? બોલ. પછી છે નિયર. નિયર એટલે નજીક. એકદમ નજીક નથી. જો એટમાં છે ને એ બોલ થોડોક જ દૂર છે, પણ નિયરમાં થોડો વધારે દૂર છે. એટલે કે આપણી નજીક હોય પણ થોડુંક દૂર હોય એવું બધું. એટલે સાવ બહુ દૂર નહીં અને બહુ નજીક અડીને નહીં સાવ, ત્યારે શું આપણે ઉપયોગ થાય? નિયરનો.
પછી છે અંડર. અંડર એટલે આપણે આગળ જોઈ લીધું છે આગળના પેજમાં કે અંડર એટલે શું થાય, નીચે, એટલે કે બોક્સની નીચે શું છે, બોલ છે. પછી ઓવર. ઓવરના મિનિંગ શું થાય, ઉપર. આગળના જે પેજ હતું એમાં આપણે શું જોયું હતું, એક અબોવ. તો અબોવ અને ઓવર બંને વર્ડ્સ અલગ છે, એના મિનિંગ સેમ છે, એનો ઉપયોગ પણ શું છે, સેમ જ થાય. કે કોઈ પણ વસ્તુ આપણી હવામાં આપણી ઉપર લટકતી હોય, એટલે કે માથા ઉપર હોય, બરાબર. આપણે રૂમમાં બેઠા હોય, ફેન છે, તો ફેન આપણા માથાને અડીને છે કે થોડોક દૂર છે, પણ છે તો એક્ઝેક્ટ આપણા માથા પર ને, બરાબર. એટલે કે કોઈ પણ વસ્તુ હવામાં હોય અથવા તો થોડીક ઉપર લટકતી હોય ત્યારે અબવ અથવા તો ઓવરનો ઉપયોગ થાય છે. અને ઓન ક્યારે વપરાય, કે વસ્તુ એક્ઝેક્ટ ઉપર પડી છે અને અડેલી હોય બંને વસ્તુ એકબીજાને, ત્યારે ઓનનો ઉપયોગ થાય. પછી છે બિલો. બિલો એટલે શું થાય, નીચે. આમાં પણ જુઓ, અંડરમાં જુઓ તો એનો મિનિંગ એ નીચે જ થાય, પણ અંડર છે એમાં બોલ થોડોક જ નીચે છે, બરાબર. એટલે કે જે બોક્સ છે એને અડીને જ છે, અને બિલોમાં થોડોક દૂર. એટલે કે ઓવર અને બિલો એ બંને કેવા છે, અપોઝિટ છે, બરાબર. અને ઓન અને અંડર એ બંને અપોઝિટ છે. પછી છે અબવ. અબવમાં શું છે, જો આ ત્રીજો એક જ મિનિંગ થાય છે, પણ વર્ડ્સનો ઉપયોગ કેવી રીતે થાય છે, અલગ અલગ. ઓનમાં એકદમ અડીને છે, ઓવરમાં એનથી થોડુંક ઉપર છે, અને અબવમાં તો વધારે પડતું ઉપર છે, બરાબર. એટલે કે ક્યારે કયું પ્રેપોઝિશનનો ઉપયોગ થાય એનું તમને જે અમે નોટ્સ લખાવીએ એ કરતાં મેં તમને આ પિક્ચરવાળું બતાવીને કે તમે જુઓ ને તો તમને વધારે આઈડિયા આવે, એટલા માટે આપણે આ ડિજિટલ સ્ટડી કરીએ છીએ એમાં એક આ બેનિફિટ આપણને થાય. કારણ કે આવી બધી પિક્ચરની ઇમેજને એવું હોય તો તમને બધાને ઇઝીલી સમજાઈ જાય. પણ આની નોટ્સ હું કહું એમ કે તમને નથી યાદ રહેતું કે ન સમજાણું હોય તો તમે લખી રાખજો. બધી જ વસ્તુ એકવાર સાંભળવાથી યાદ રહેતી નથી, તમારે એને બીજી વાર સાંભળવી પડશે. એટલા માટે વિડીયો તો છે જ અમારા કે તમે ગમે ત્યારે સાંભળી શકો, પણ થોડીક નોટ્સ બનાવવાની આદત રાખજો, કારણ કે લખેલું હોય ને એ વધારે યાદ રહેતું હોય છે. નેક્સ્ટ છે અરાઉન્ડ. અરાઉન્ડ એટલે ની વચ્ચે. એટલે કે જો આજુબાજુમાં બધે જ કંઈક વસ્તુ પડે છે, એટલે કે બીજા બોલ પડ્યા છે અને એની વચ્ચે એક રેડ કલરનો બોલ પડ્યો છે. એટલે કે કોઈ પણ વસ્તુ સર્કલમાં પડી હોય અને એની વચ્ચે જ્યારે કોઈ એક વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ થાય, અરાઉન્ડનો ઉપયોગ થાય. ત્યાર પછી છે થ્રુ. થ્રુનું ગુજરાતી શું થાય, દ્વારા અથવા તો વડે. હવે આમાં જો બોલ છે ને એ અંદર જતો જાય છે, તો હવે આ એક્ઝામ્પલ લેવા કરતાં આપણે રિયલમાં કઈ રીતે ઉપયોગ કરીએ. આપણે કોઈ પણ વ્યક્તિ આપણને પૂછે તો તમે કઈ રીતે જવાના, તો આપણે શું કહીએ, અમે બસ દ્વારા જવાના. તો ત્યારે કયું યુઝ થાય પ્રેપોઝિશન, થ્રુ બસ, બરાબર. તમે કઈ રીતે જશો, તમે આવશો કેવી રીતે, આવા બધા જ્યારે કોઈક આપણને ક્વેશ્ચન કરતું હોય ને ત્યારે આ થ્રુ પ્રેપોઝિશન છે ને એનો ઉપયોગ થતો હોય છે. પછી છે અમોંગ. હવે અમોંગ પણ એનો પણ મિનિંગ શું થાય, ની વચ્ચે જ થાય, પણ આમાં જે અરાઉન્ડ છે એમાં કોઈક સર્કલમાં ઊભા છે અને એની વચ્ચે છે. અને અમોંગમાં મિનિંગ શું થાય, કોઈ સમૂહ અથવા તો જૂથ. એટલે કે કોઈ પણ ઝાઝા બધા વ્યક્તિઓ ઊભા હોય આસપાસ અને આપણે વચ્ચે હોઈએ, બરાબર. ત્યારે ખાસ કરીને જ્યારે કોઈ મોટી એવી મિટિંગ કે એવું બધું હોય તો ત્યારે બહુ વધારે પડતી પબ્લિક હોય, બરાબર. કંઈક વર્કશોપ કે એવું હોય તો ત્યારે પણ, તો ત્યારે આ બધા પ્રકારના પ્રેપોઝિશન છે એનો ઉપયોગ થતો હોય છે. હવે બિટવીન. બિટવીનનું ગુજરાતી પણ શું થશે, ની વચ્ચે. હવે બધાના ગુજરાતી મિનિંગ સરખા થાય, પરંતુ એનો ઉપયોગ કેવો હોય, અલગ અલગ. સર્કલમાં હોય અને વચ્ચે એક વ્યક્તિ ઊભું છે ત્યારે અરાઉન્ડ. સમૂહમાં એટલે બહુ વધારે પડતા, એટલે કે સર્કલમાં વધીને 6-7 લોકો હોય, વધારે કે 10-15 લોકો હોય. પણ જ્યારે અમોંગ છે એમાં તો અસંખ્ય લોકો હોય અને પછી એક વ્યક્તિ એમાં વચ્ચે ઊભો ઊભો કંઈક સ્પીચ આપતો હોય અને પછી કહે કે આટલા બધા વચ્ચે આણે સ્પીચ આપી, ત્યારે એનો અમોંગનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ બિટવીન હવે આવ્યું, તો બિટવીન ક્યારે ઉપયોગ થાય, કે કોઈ પણ બે વસ્તુ દૂર પડેલી હોય, એટલે કે કોઈ પણ બે વસ્તુની વચ્ચે એક્ઝેક્ટ ત્રીજી વસ્તુ પડી હોય ત્યારે જ બિટવીનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. આપણી પાછળ કોઈક હોય અથવા તો મંદિરની પાછળ કંઈક ઝાડ છે, તો આવા બધા પ્રકારના સેન્ટેન્સ બનાવવા હોય ત્યારે બિહાઇન્ડનો ઉપયોગ થતો હોય છે. ઇન ફ્રન્ટ ઓફ, એ આપણે લાસ્ટ પેજમાં જોઈ લીધું કે ઇન ફ્રન્ટ ઓફ એટલે એનું ગુજરાતી શું થાય, સામે. કોઈ આપણી સામે ઊભું હોય અથવા કોઈક આપણી વસ્તુ છે એ એક્ઝેક્ટ આપણી સામે જ ઊભી હોય
તો આપણે આ પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે મારી એક્ઝેક્ટ સામે જતી, તો કે ઇન ફ્રન્ટ ઓફ મી, બરાબર એ રીતે.